આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 37। શોભારામ શાસ્ત્રી કહે છે કે, હે મુનિ શ્રેષ્ઠ, તમે અતિ સુંદર પ્રતિપાદન કર્યું। તમારા આ સુંદર પ્રતિપાદનથી અમારો ત્રિયુગ શબ્દ વિષયક બહુકાળનો મહાસંશય હતો તે આજે દૂર થયો છે। હે નિષ્પાપ મુનિ, એ સિવાય જે મારા અંતરમાં બીજો સંશય વર્તે છે તે હું તમને પૂછું છું, કારણ કે સંશયયુક્ત મનુષ્ય વિનાશ પામે છે। ભગવાનના અવતારો 10 જ થાય છે। આ પ્રમાણે સમસ્ત જગતમાં તથા સર્વે વિદ્વાનો તેમજ મનુષ્યો પણ કહે છે। કેવળ મૂર્ખજનો જ આવું કહેતા નથી। આ પૃથ્વી ઉપર અત્યારે તમારા ગુરુ જે શ્રી સહજાનંદ સ્વામી છે, તેને તમે શ્રી વિષ્ણુના અવતાર કહ્યા, તો આ અવતાર 10 અવતારોના મધ્યે કયો જાણવો? હે પ્રભુને પ્રિય મુનિ, મને આ પ્રશ્ન થાય છે, તો તમે મને અત્યારે તેનો યથાર્થ ઉત્તર આપો। આ પ્રમાણે શાસ્ત્રવેત્તા શોભારામે શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, ત્યારે સાક્ષાત ભગવાન શ્રી હરિને વહાલા મુક્તાનંદ સ્વામી શ્રેષ્ઠ મહાપુરુષને શોભે તેવું મંદ મંદ હાસ્ય કરતા શાંત વાણીથી પૂછી રહેલા શોભારામ શાસ્ત્રી પ્રત્યે ફરીથી શાસ્ત્રના પ્રમાણ વચનો એ સહિત કહેવા લાગ્યા કે, હે સર્વને માન આપનારા વિપ્ર, ભગવાનના અવતારો 10ની સંખ્યામાં જ થાય આવો કોઈ નિયમ નથી। કારણ કે સર્વનિયંતા જગતપ્રભુ ભગવાન તો સ્વતંત્ર છે। ભગવાનના અવતારો 10 જ થાય છે, આવું કહેનારા મનુષ્યોના સિદ્ધાંતમાં અનેક શાસ્ત્ર વચનોનો વિરોધ આવે છે। કારણ કે કોઈ પણ સદગ્રંથમાં અજન્મા એવા ભગવાનના પ્રાદુર્ભાવની સંખ્યા નિશ્ચિત કરેલી નથી। હે વિપ્ર, હરિવંશને વિશે જન્મેજય રાજાએ ભગવાન શ્રી હરિના અવતાર કેટલા? આ પ્રમાણે પૂછ્યું ત્યારે વૈશંપાયન રાજા પ્રત્યે કહેવા લાગ્યા કે, વેદને જાણતા વિપ્રો યજ્ઞ સભાને વિશે જે શ્રી વિષ્ણુને શાશ્વત તેમજ વિભુ કહે છે, તે દેવાધિદેવ શ્રી વત્સ ચિહ્નધારી તેમજ અતિ પ્રતિભાશાળી ને ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રી વિષ્ણુના હજારો અવતાર થઈ ગયા, ને ફરીથી પણ હજારો અવતાર થશે, તેમાં કાની સંશય ન કરવો। આ પ્રમાણે પ્રજાપતિ બ્રહ્માજીએ પણ કહ્યું છે કે, સર્વભૂત પ્રાણી માત્રના અંતર્યામી આત્મા સ્વયં શ્રી વાસુદેવ ભગવાન પોતાના ભક્ત એવા દેવ મનુષ્યોના હિત તેમજ તેમના અભ્યુદયને માટે તથા વિશ્વ કલ્યાણના અનંત કાર્યો પૂર્ણ કરવા અનેકવાર પ્રગટ થાય છે। હે ભારત જન્મેજય, જ્યારે વેદોક્ત ધર્મની ગ્લાનિ થાય ત્યારે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનનું પ્રાગટ્ય થાય છે। હે વિપ્ર, શ્રીમદ ભાગવતના પ્રારંભમાં જ પહેલો, બીજો, ત્રીજો એમ કેટલાક અવતારોની ગણના કરી છે। ત્યાર પછી ભગવાનના અસંખ્ય અવતારો વર્ણવ્યા છે। શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંધમાં સૂત પુરાણી કહે છે કે, હે શૌનકાદિક વિપ્રો, જેવી રીતે ક્યારેય પણ નહીં સુકાતા સ્વયંભૂ સરોવરમાંથી હજારો નાના પ્રવાહો વહે છે, એ જ રીતે સત્વનિધિ ભગવાન થકી અસંખ્ય અવતારો થાય એમ કહ્યું છે। તેમજ બીજા સ્કંધમાં પણ નારદજી પ્રત્યે આ પ્રમાણે કહ્યું છે કે, પોતાના અકારણ અદ્વિતીય કરુણામય સંકલ્પથી અનેક અવતારો ધારણ કરતા પરમ પુરુષ પરમાત્મા શ્રી નારાયણના અવતારોના અંતને
હું ચતુર્મુખ બ્રહ્મા પણ જાણી શકતા નથી. તેમજ મારી સૃષ્ટિથી આગળ જન્મેલા સનકાદિક મુનિઓ પણ જાણી શકતા નથી. તો અન્ય મુનિઓ તો ક્યાંથી જાણી શકે? અરે રે, વધુ શું કહું? સહસ્ર મુખધારી આદિ દેવ શેષજી પણ એમના ગુણોનું વર્ણન કરતા કરતા અત્યાર સુધી પાર પામી શક્યા નથી. હે વિપ્ર, ફરી દશમ સ્કંધમાં શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા બ્રહ્માજીએ ભગવાનના અવતારોને દુષ્ટોના નિગ્રહને અર્થે કારણરૂપે વર્ણવીને કહ્યું કે, હે ભૂમન, હે ભગવન, હે પરમાત્મા, હે યોગેશ્વર, તમે જે યોગ માયાનો વિસ્તાર કરી ક્રીડા કરો છો, અર્થાત અનંત અવતારો ધારણ કરીને દેવ મનુષ્યાદિકની સાથે આનંદ કરો છો, એવા હે ભગવન, તમે આ ત્રિલોકીમાં તમારી લીલા કયા સ્થાને, કયા પ્રકારે, કેટલી ને કયા કાળમાં થશે, આ પ્રમાણે કોણ જાણી શકે છે? કોઈ પણ નહીં. હે વિપ્ર, સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ પોતાના અવતારનું અનંતપણું મુચકુંદ રાજા પ્રત્યે કહ્યું છે. એમના પ્રમાણભૂત શ્રીમદ ભાગવતના દશમ સ્કંધના 3 શ્લોકો હું તમને કહું છું. હે મુચકુંદ રાજા, મારા જન્મ, કર્મ અને નામ હજારો છે. તે અનંત અને અપાર હોવાથી હું પણ તેની ગણના કરવા સમર્થ નથી. કારણ કે બહુ જન્મે કરીને પૃથ્વીના રજકણોને ગણી શકાય, પરંતુ મારા જન્મ, ગુણ, કર્મ અને નામ ક્યારેય ગણી શકાતા નથી. હે નિષ્પાપ રાજન, નારદાદિક મહામુનિઓ પણ ત્રણેય કાળમાં થતા મારા જન્મ અને કર્મને અનુક્રમથી ગણના કરતા હોવા છતાં અંત પામી શકતા નથી. તેવી જ રીતે હે વિપ્ર, શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે કે, હે અર્જુન, તારા અને મારા અનેક જન્મો પસાર થઈ ગયા. હું ક્યારેય ન હતો તેમ નહીં, તું પણ ક્યારેય ન હતો એમ નહીં, આ રાજાઓ ક્યારેય ન હતા એમ નહીં, પરંતુ આપણે સર્વે હતા જ. તે જ રીતે હવે પછી પણ આપણે નહીં હોઈએ એમ નહીં, પરંતુ હશું જ. આ પ્રમાણે પોતાનું, અર્જુનનું અને રાજાઓનું દ્રષ્ટાંત આપીને અવતારોની અસંખ્યતા બતાવી છે. હે નિષ્પાપ વિપ્ર, આ પ્રકારના હજારો પ્રબળ પ્રમાણ વચનોથી ભગવાન શ્રી હરિના અવતારોની સંખ્યાની સાપેક્ષતાનો નિષેધ થાય છે. તેથી 10 જ અવતારો રૂપી સંખ્યાના ભ્રમને છોડી મુમુક્ષુએ સ્વસ્થ ચિત્તે સ્વતંત્રપણે અવતાર ધરતા ભગવાનનો મુક્તિ માટે આશ્રય કરવો જોઈએ. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ વિના અનેક જન્મથી ઉત્પન્ન થયેલો મહામોહ નાશ પામતો નથી. તેથી પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિનો આશ્રય કરવો જોઈએ. પ્રત્યક્ષ હરિ વિના બ્રહ્મજ્ઞાન પણ મુક્તિનું સાધન થતું નથી. તે માટે જ શ્રીમદ ભાગવતની સુબોધિની ટીકામાં શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે, ભગવાન શ્રી કૃષ્ણે પ્રત્યક્ષપણે જન્મ મરણરૂપ સંસ્કૃતિનો વિનાશ પોતાના આશ્રિત ભક્તજનો માટે રચ્યો છે. માટે સંસારનો નિરોધ પણ ભક્તો માટે જ છે. પરંતુ કેવળ બ્રહ્મ જ્ઞાનથી મુક્તિનું સાધન સિદ્ધ થતું નથી. જેવી રીતે કાષ્ઠથી બહાર રહેલો પ્રગટ અગ્નિ જ્યાં સુધી કાષ્ઠની અંદર પ્રવેશ ન કરે ત્યાં સુધી કાષ્ઠની અંદર રહેલો અગ્નિ પણ તે કાષ્ઠને બાળવા માટે સમર્થ થતો નથી. એ જ પ્રમાણે સર્વાંતર્યામી ભગવાન શ્રી હરિ પણ જો સાક્ષાત પ્રગટ થઈને પોતાના ભક્તજનોના અંતરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી જન્મ મરણને કરાવનારું ગાઢ અજ્ઞાન દૂર થતું નથી. માટે ભગવાનના પ્રગટપણાની ખૂબ જ આવશ્યકતા છે. સુવ્રત મુનિ કહે છે કે,
હે રાજન, આ પ્રમાણે જ્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તેથી શોભારામ શાસ્ત્રી તે જ ક્ષણે નિસંશય થયા. અને અન્ય 3, હરિશ્ચંદ્ર, નારુપંથ અને રામચંદ્ર પણ આ લોકમાં ભગવાન શ્રી હરિ પ્રત્યક્ષપણે હોય છે એમ નિશ્ચય માનવા લાગ્યા. એ સમયે 5મા પંડિત ચિમનરાવ નામે વિદ્વાન પણ પ્રબળ પ્રમાણોના વચનોથી આ પૃથ્વી ઉપર કળિયુગમાં ભગવાન હોય એમ માનવા લાગ્યા. પરંતુ મુક્તાનંદ સ્વામીના ગુરુ ભગવાન શ્રી હરિને વિશે ભગવાનના અવતારપણામાં સંશયયુક્ત બુદ્ધિવાળા હોવાને કારણે મહાબુદ્ધિશાળી એવા મુક્તાનંદ સ્વામીને પૂછવા લાગ્યા કે, હે મુનિવર્ય, આ પૃથ્વી ઉપર કળિયુગને વિશે પણ નારાયણના અનેક અવતારો થાય છે એમ તમે જે પ્રમાણોએ સહિત કહ્યું તે અમે સત્ય માનીએ છીએ. પરંતુ હે મહાબુદ્ધિમાન, અત્યારે પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે વિચરતા તે ભગવાનને કયા અસાધારણ લક્ષણોથી જાણવા કે આ સાક્ષાત ભગવાન છે, તો તેના લક્ષણો અમને યથાર્થપણે કહો. જેણે શ્રી કૃષ્ણ ભગવાનની જેમ પર્વત પણ ઉપાડ્યો ન હોય, અસુરોનો વધ પણ ન કર્યો, તેમજ કાલીએ દમન જેવું કોઈ પરાક્રમ પણ ન કર્યું હોય, તેવા તમારા ગુરુ શ્રી હરિને આ પરમેશ્વર છે એમ તમે કેવી રીતે જાણ્યા તે અમને કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે, હે ચિમનરાવ, અમારા ગુરુ શ્રી સહજાનંદ સ્વામી મનુષ્ય આકૃતિમાં હોવા છતાં પણ મનુષ્યોથી ન થઈ શકે તેવા મહાઅલૌકિક ચરિત્રોથી તેમજ તેમના ભક્તોના અસાધારણ એવા નિષ્કામ આદિક ગુણોથી મુમુક્ષુઓ તેમને આ સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે એમ જાણી શકે. પૂર્વે પૃથ્વી દેવીએ ધર્મ પ્રજાપતિ પ્રત્યે આ ધરતી ઉપર પ્રગટ થતા ભગવાન શ્રી હરિના અવતારોના અસાધારણ લક્ષણો કહ્યા હતા. તે લક્ષણો શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં છે તે તમને કહું છું. સત્ય, શૌચ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવ, શમ, દમ, તપ, સામ્ય, તિતિક્ષા, ઉપરતિ, શ્રુત, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બળ, ઓજ, સ્મૃતિ, સ્વાતંત્ર્ય, કૌશલ્ય, કાંતિ, ધૈર્ય, માર્દવ, પ્રાગલ્ભ્ય, પ્રક્ષય, શીલ, સહ, બળ, ઓજ, ભગ, ગાંભીર્ય, સ્થૈર્ય, આસ્તિક્ય, કીર્તિમાન, અનહંકૃતિ, તેમજ બ્રાહ્મણત્વ, શરણત્વ વગેરે ગુણો, તેમજ સાધુ પુરુષોએ પ્રાર્થના કરવા યોગ્ય બીજા અનંત કલ્યાણકારી ગુણો અમારા ગુરુ શ્રી હરિને વિશે નિરંતર નિવાસ કરીને રહ્યા છે એમ તમે નિશ્ચય જાણો. આ પૃથ્વી ઉપર પ્રાકૃત મનુષ્યો પણ ભગવાન શ્રી હરિની કૃપાથી તત્કાળ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાથી પર થઈ અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામે છે. તો પછી ભગવાન શ્રી હરિને વિશે અનંત ઐશ્વર્ય હોય તે માનતો શું કહેવું. આમ મુક્તાનંદ સ્વામીએ પ્રગટ પ્રભુના પ્રતાપની વાત કહી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.